મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વિદ્યા સહાયક એટલે કે શિક્ષકની ભરતી બાબતે જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે। ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવશું। અહીં તમે જોઈ શકો છો ધોરણ 1 થી 8ની ભરતીના જે શિક્ષકો છે એમના માટેના આ ફોર્મ છે એ શરૂ થયેલ છે, જેમાં તમને દર મહિને 26,000 રૂપિયા પગાર છે એ આપવામાં આવશે। મિત્રો આમાં એપ્લાય કોણ કરી શકશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી તથા અન્ય માધ્યમો માટે આ જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। ઉમેદવાર નોંધાવવા માટેની આ સૂચના તમે જોઈ શકો છો। 1/11/2024ના રોજ જે જાહેરાત પ્રસિદ્ધ કરેલી તેમાં ધોરણ 1 થી 5 અને 6 થી 8ની ગુજરાતી તથા અન્ય માધ્યમની જે જાહેરાત છે એ માટે મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે vsb.dpegujarat.in। આ વેબસાઇટ ઉપર તમે 7/11/2024ના રોજથીને 12 વાગ્યાથી શરૂ કરી અને 16/11/2024 3 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અરજીપત્રક તમારે જમા કરાવવાની જે છેલ્લી તારીખ છે એ 19/11/2024 5 વાગ્યા સુધી તમે કરાવી શકો છો। બાકી મિત્રો શિક્ષણ વિભાગનો 29/10/2024નો જે પત્ર છે એમાં જે મંજૂર થયેલ જગ્યાઓ હતી એ માધ્યમવાર, વિષયવાર, જાતિવાર અને જિલ્લાવાર વિગતો છે એ સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જે શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થશે ત્યાર પછી છે એ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરી દેવામાં આવશે। તો મિત્રો કાં તો તમારે આ વેબસાઇટ છે એની મુલાકાત લેતું રહેવાનું છે કે કેટલી જગ્યાઓ છે, કઈ જગ્યાએ તમારે છે એ ભરતી અહીંયા આગળ થવાની છે। બાકી તમે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જેમાં પણ હું તમને PDF છે એ તમામ PDF પ્રોવાઈડ કરતો રહીશ, તો ત્યાંથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ટેલિગ્રામની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 17/3/2023નો એક ઠરાવ છે એ બહાર પાડવામાં આવેલો હતો। એમાં મુજબની જે વિદ્યા સહાયકની ભરતી માટેની લાયકાત છે એ તમામને અહીંયા નીચે મુજબ આપેલી છે, જેમાં ઉચ્ચ શિક્ષણ એટલે કે ધોરણ 6 થી 8ના જે વિદ્યા સહાયકો છે તો એમાં ગણિત અને વિજ્ઞાન વિષયના જે વિદ્યા સહાયકો છે એમની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BSc, BE, BTech, બેચલર ઓફ ફાર્મસી અને તાલીમી જે લાયકાત છે એ 2 વર્ષીય PTC અથવા તો DLED છે એ કરેલ હોવું જોઈએ, અથવા શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી 45% ગુણ સાથે BSc, BE, BTech અને બેચલર ઓફ ફાર્મસી અને તાલીમી લાયકાત 1-2 વર્ષીય BEd કરેલ હોવું જોઈએ। એના અથવામાં આપેલું છે ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા 50% ગુણ છે તમે મેળવેલા હોવા જોઈએ। ત્યાર પછી 4 વર્ષીય બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન છે એ તમે કરેલ હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો શૈક્ષણિક લાયકાત એના અથવામાં HSC વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા 50% અને તાલીમી લાયકાત 4 વર્ષીય BSc એજ્યુકેશન છે એ તમે મેળવેલું હોવું જોઈએ। ઓછામાં ઓછા 50% ગુણ અથવા તો BSc, BE, BTech, બેચલર ઓફ ફાર્મસી અને તાલીમી લાયકાત 1-2 વર્ષીય BEd સ્પેશિયલ એજ્યુકેશન તમે મેળવેલું હોય તો એ પણ ચાલશે। તો મિત્રો અહીંયા અથવામાં તમને જે પણ લાગુ પડતું હોય એ તમે જોઈ લેજો તમારી રીતે, અને તમે ફોર્મ માટે એલિજિબલ હો તો એપ્લાય કરી શકો છો। બાકી તમારે ટેટ 2 છે એ પાસ કરેલી હોવી જરૂરી છે। અહીં મિત્રો જે ગુણાંકન પદ્ધતિ એટલે કે મેરિટ લિસ્ટ છે એ 17/3/2023નો જે ઠરાવ છે એ મુજબ અહીંયા આગળ ગણતરી છે એ તૈયાર કરવામાં આવશે। મિત્રો મેરિટ છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે એના વિશે આપણે એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે, તો ત્યાંથી તમે જોઈ લેજો, જેથી તમે જાતે જ છે એ મેરિટ કેલ્ક્યુલેટ કરી શકો। હવે મિત્રો આપણે વાત કરીશું કે ભાષાઓના જે વિદ્યા સહાયકો છે જેમ કે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવા વિષયો માટે, તો એમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BA, BRSc, BSc અને એની તાલીમી લાયકાત છે 2 વર્ષીય PTC અથવા તો DLED। બાકી મિત્રો જે શૈક્ષણિક લાયકાતો છે એ ઉપર મુજબ જે પ્રમાણે હતી એ જ તમે અહીંયા જોઈ શકો છો। હવે મિત્રો આમાં અથવામાં તમને જે પણ લાગુ પડતું હોય એ તમે જોઈ અને એપ્લાય કરી દેજો। હું જો અત્યારે તમને આ બધું જ કહેવા માંગીશ તો અહીંયા આગળ મિત્રો વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જશે અને તમે પોતે જ કંટાળી જશો।
ત્યાર પછી ટેટ 2 છે એ પાસ કરેલ હોવી ફરજિયાત છે। ત્યાર પછી સામાજિક વિજ્ઞાનના જે વિદ્યા સહાયકો બનવા માંગતા હોય તો એમાં લાયકાત જોઈએ BA, BRS, BSSC। ત્યાર પછી ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વવિજ્ઞાન, ગૃહ વિજ્ઞાન તથા ભારતીય સંસ્કૃતિ વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ। એની અથવામાં આપેલું છે BCom તથા BCA તથા BBA અને જે તાલીમી લાયકાત છે એ 2 વર્ષીય PTC અથવા તો DLED કરેલ હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો એના અથવામાં અહીંયા જે શૈક્ષણિક લાયકાતો તમને લાગુ પડતી હોય તો તમે એપ્લાય કરી શકો છો। અહીં મિત્રો તમે છે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયોને પોઝ કરી અને વાંચી લેજો। ત્યાર પછી તમે જોઈ લેજો, કારણ કે અહીંયા જો હું બધું જ તમને કહેવા બેસીશ તો વિડીયો છે એ બહુ જ લાંબો થઈ જશે, જેથી તમે કંટાળી જશો। બાકી નિમ્ન પ્રાથમિક જે ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયકો છે તો એના માટે વાત કરીએ। શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી HSC પાસ હોવા જોઈએ। તાલીમી લાયકાત છે PTC, DLED 2 વર્ષ અથવા તો 4 વર્ષ એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી, એના અથવામાં છે 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન સી કરેલ હોવું જોઈએ। બાકી મિત્રો એમાં ટેટ 1 છે એ તમે ફરજિયાત પાસ કરેલી હોવી જોઈએ। મેરિટ યાદી છે એ આ પ્રકારે 17/3/2023નો જે ઠરાવ છે એ મુજબ છે બનાવવામાં આવે છે અને એનો વિડીયો પણ આપણે બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકશો। પગાર ધોરણ તમે જોઈ શકો છો, 5 વર્ષ માટે 26,000 રૂપિયા છે એ તમને આપવામાં આવશે। વય મર્યાદા મિત્રો અહીંયા એક ઠરાવ આપેલો છે એ મુજબ અને ધોરણ 1 થી 5 માટે 18 થી લઈ અને 33 વર્ષ સુધી, એ જ રીતે 6 થી 8 માટે 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની છે એ તમને અહીંયા વર્ષ છે એ મળવાપાત્ર થશે। બાકી જે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એમાં મિત્રો અહીંયા છૂટછાટ છે એ તમે જોઈ શકો છો, અલગ અલગ જાતિવાર અલગ અલગ છૂટછાટ છે એ આપવામાં આવે છે, તો એ તમે વાંચી અને એપ્લાય કરી શકશો। ત્યાર પછી જે વિધવા ઉમેદવાર હોય તો એમને છૂટછાટ મળવા પાત્ર છે। એ જ રીતે અરજદારો જે અરજીપત્રક ભરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે તો એની સામાન્ય સૂચનાઓ આપેલી છે, તો એ મિત્રો અહીંયા તમે ચોક્કસ વાંચી લેજો। અહીંયા એક રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા DLEDની જે લાયકાતો છે એ ઉમેદવારો માટે જે ગુણ તરીકે માર્ક્સ ઓફ મેરિટ ગણતરીમાં લેવાના રહેશે, એટલે કે 500 + 100 600માંથીને જે મેળવેલ ગુણ હોય એ અહીંયા તમારે ધ્યાનમાં લેવાના રહેશે। તો મિત્રો એક વખત આ સૂચનાઓ છે એ અવશ્ય તમારે વાંચી લેવાની છે અને ત્યાર પછી જ ફોર્મ ભરવાનું શરૂ કરવાનું રહેશે। ફોર્મ ભરવા માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ આપેલી છે, તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। જો પોસિબલ હશે તો આપણે એનો એક અલગ વિડીયો પણ બનાવશું। તો અહીં મિત્રો આ PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ, તો ત્યાંથી તમે સરળતાથી આને ડાઉનલોડ કરી લેજો, જેથીને તમે આ તમામ જે વિગતો છે એ વાંચી શકો અને ત્યાર પછી જે ફોર્મ ભરવાનું શરૂ કરજો। મિત્રો એક વખત તમે ફોર્મ ભરી દેશો ત્યાર પછી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ થશે નહીં, તો ખાસ કાળજીપૂર્વક ભરવાનું રહેશે અને બાકી બધી સૂચનાઓ આપેલી જ છે તો એ એકવાર જોઈ લેજો। આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।